તો હાલમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે અને ડાકોરમાં બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। ભવન સ્કૂલમાં પરીક્ષામાં ચોરી કરતા સીસીટીવી વાયરલ થયા છે। ધોરણ 10 નું ગણિતનું પેપર હતું અને આ પેપરમાં કાપલીની આપલે થઈ રહી છે। છેલ્લી બેન્ચીસ પર વિદ્યાર્થીઓની વચ્ચે કાપલીની આપલે થઈ। સુપરવાઇઝર ક્લાસમાં હોવા છતાં પણ ખુલ્લેઆમ ચોરી કરી રહી છે આ વિદ્યાર્થીનીઓ। સંદેશ ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। ડાકોરની ભવન સ્કૂલની આ ઘટના છે, જેમાં આ ક્લાસના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં પરીક્ષાર્થીઓ ચોરી કરી રહ્યા છે। એક બાજુ સુપરવાઇઝર છે, તેમ છતાં છેલ્લી બેન્ચ પર જે વિદ્યાર્થીઓને બેઠી છે તેમની વચ્ચે કાપલીની આપલે થાય છે અને કોઈ પણ ડર વિના આ સ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં ચોરી કરવામાં આવી રહી છે। ધોરણ 10 નું ગણિતનું પેપર હતું ત્યારે એ વખતે કાપલીની આપલે કરવાની ઘટનાનો સીસીટીવી વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ક્લાસમાં એન્ટર થતા પ્રથમ લાઇનમાં છેલ્લી બેન્ચીસ પર વિદ્યાર્થીનીઓ બેઠી છે અને તેમના દ્વારા કાપલીની આપલે થઈ રહી છે। સુપરવાઇઝર ક્લાસમાં હતા તેમ છતાં બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ખેડા જિલ્લાના ડાકોરના ઉમરેઠ રોડ પર જે ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવેલી છે તે વધુ એક વખત વિવાદમાં આવી છે। આ સ્કૂલમાં ડાકોરમાં આવેલી જે છે બ્લોક નંબર 27માં આ પ્રકારની ઘટના બની છે। જોકે સંદેશ ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ અહીંયા અનેક પ્રશ્ન અહીંયા સ્કૂલના સંચાલન પર એટલા માટે ઊભા થાય છે કારણ કે સુપરવાઇઝર છે અને આપ જોશો તો એક લાઇનમાં લગભગ 6 કે 7 જેટલી બેન્ચીસ છે। સુપરવાઇઝર ઊભા છે અને તે સમયે જ કાપલીની આપલે થઈ રહી છે। 1 માર્ચે ધોરણ 10માં ગણિતનું પેપર હતું અને એ દરમિયાન આ ચોરી થઈ છે, પેપરમાં ચોરી થઈ છે। ત્યારે સુપરવાઇઝર આખરે શું કરી રહ્યા હતા, કારણ કે તેઓ તો ઊભા છે, તો પછી તેમને શું આ દેખાયું નહીં કે કાપલીની આપલે થઈ રહી છે, બોર્ડની પરીક્ષામાં આ રીતે ચોરી થઈ છે। સીસીટીવી હોવા છતાં પણ જો ચોરી થાય તો તેનો શું અર્થ? આ દ્રશ્યો અને આ બોર્ડની પરીક્ષામાં ચોરી એ સાબિત કરે છે કે વિદ્યાર્થીઓને જાણે કોઈનો ડર જ નથી। સીસીટીવી પણ સામે આવ્યા છે, દરેક ક્લાસમાં સીસીટીવી હોય છે, તેમ છતાં કાપલીની આપલે થઈ।